ભગવાન જગન્નાથ રથયાત્રાના 15 દિવસ પહેલા કેમ બીમાર પડી જાય છે? જાણો. પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં દર વર્ષે આયોજિત થતી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની શ્રદ્ધાળુઓ આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વર્ષ 2026માં આ પાવન યાત્રા 16 જુલાઈથી શરૂ થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે સંપન્ન થશે. આ દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથો પર સવાર થઈને શ્રી મંદિરથી ગુંડીચા મંદિર સુધીની યાત્રા કરશે. આ મહાપર્વમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. રથયાત્રાને સનાતન પરંપરાના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંનો એક માનવામાં આવે છે. 108 કળશના સ્નાન બાદ ભગવાન પડી છે બીમાર. રથયાત્રા પહેલા જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવે છે. આ અવસર પર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાનું 108 પવિત્ર કળશના જળથી વિશેષ અભિષેક કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મહાઅભિષેક બાદ ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે. ત્યાર પછી તેઓ લગભગ 15 દિવસ સુધી અસ્વસ્થ રહે છે. આ સમયગાળાને અનસરકાળ અથવા અનવસર કહેવામાં આવે છે. આ દરમિયાન મંદિરના પટ, દરવાજા બંધ રહે છે અને ભગવાનને ઔષધીય ભોગ અર્પણ કરવામાં આવે છે. વિશેષ ઉપચાર બાદ જ્યારે ભગવાન સ્વસ્થ થાય છે ત્યારે જ ભક્તોને તેમના દર્શન કરાવવામાં આવે છે. ત્યારબાદ રથયાત્રાનો શુભારંભ થાય છે. રથ ખેંચવાની પરંપરા કેમ બની? જગન્નાથ રથયાત્રાનું ધાર્મિક મહત્વ અત્યંત વિશેષ માનવામાં આવે છે. માન્યતા છે કે રથયાત્રામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાથી અને રથનું દોરડું ખેંચવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. લોકમાન્યતા અનુસાર રથ ખેંચવાથી વ્યક્તિ દ્વારા અજાણતામાં થયેલા પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ પર્વનો આધ્યાત્મિક સંદેશ એ છે કે ભગવાન માત્ર મંદિરો પૂરતા સીમિત નથી, પરંતુ સ્વયં પોતાના ભક્તોની વચ્ચે આવીને સૌને સમાન રૂપે દર્શન આપે છે. રથયાત્રા સાથે જોડાયેલા રોચક તથ્યો. રથનું નામ. ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહેવામાં આવે છે. રથની રચના. આ ભવ્ય રથમાં 16 વિશાળ પૈડા હોય છે અને તેની ઊંચાઈ લગભગ 45 ફૂટ માનવામાં આવે છે. નિર્માણ વિધિ. દર વર્ષે રથોનું નિર્માણ નવા લાકડામાંથી પારંપરિક વિધિ અનુસાર કરવામાં આવે છે. રથને લાલ અને પીળા રંગના આકર્ષક વસ્ત્રોથી શણગારવામાં આવે છે. રથનો ક્રમ. યાત્રામાં સૌથી આગળ ભગવાન બલભદ્રનો રથ હોય છે, ત્યારબાદ દેવી સુભદ્રા અને સૌથી અંતમાં ભગવાન જગન્નાથનો નંદી ઘોષ રથ ચાલે છે. માસીના ઘરે જાય છે ભગવાન જગન્નાથ. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ શ્રી મંદિરમાંથી બહાર નીકળીને ગુંડીચા મંદિર પહોંચે છે, જેને તેમની માસીનું ઘર માનવામાં આવે છે. ત્યાં કેટલાક દિવસો સુધી રોકાયા બાદ ભગવાન પુનઃ શ્રી મંદિર પરત ફરે છે. આ જ કારણ છે કે જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ ભક્તિ, પ્રેમ, સમાનતા અને સેવાના સનાતન સંદેશને જન જન સુધી પહોંચાડનારું એક અનોખું મહાપર્વ છે.